યમરાજાએ કીધું કે ધ્યાન રાખજો, બહુ નજીક જાતા નહીં. આખી ડિટેલ કાઢી. યમરાજા કે અડતા નહીં. કેમ? તે કે આપણો ભાગ નથી. કોનો ભાગ છે? બોલે એ તો ભગવાન ભોળાનાથનો ભગત છે. યમદૂતો કે મહારાજ ભોળાનાથનો ભગત ક્યાંથી હોય? એને કોઈ દી જિંદગીમાં ભગવાન ભોળાનાથનું નામ જ લીધું નથી. કેવી રીતે શક્ય છે કે જે હોય તે તમે એને કોઈ નુકસાન ન પહોંચાડશો, એને હેરાન ન કરશો. થોડી વાર થઈ અને ભગવાન મહાદેવના ગણો આવ્યા છે. શિવ ગણોએ આવીને પેલા આત્માને પોતાની સાથે લઈ જઈ અને કૈલાશ લઈ જતા હતા. એટલે શિવ ગણોને હાથ જોડી યમદૂતોએ પૂછ્યું કે મહારાજ બધી વાત સાચી, પણ અમને એક પ્રશ્નોનો જવાબ જોઈએ. તો કે શું? કે આ માણસને અમે અડી કેમ ન શક્યા? ત્યારે શિવગણોએ જવાબ આપ્યો કે જે જગ્યાએ આનો મરણ પથારીનો ખાટલો છે એના 4 ફૂટ નીચે રુદ્રાક્ષનો પારો છે. એક રુદ્રાક્ષનો પારો માણસને યમલોક જતા બચાવી લે છે.